भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, जीवेः पिबस्वामृतमेतदेव, गोविंद दामोदर माधवेति। बोलो स्वामीनारायण भगवान श्री लक्ष्मीनारायण देवनी जय। 2 મિનિટ જરા ધૂન બોલાવું છું, બધાએ ધૂન બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો તાળી પાડો. ભગવતે વાસુદેવાય, ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. બંને હાથ ઊંચા કરી બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની જય. આજે તારીખ 14/4/2024 ફાગણ સુધી છઠ સ્કંદ ષષ્ઠી નો પવિત્ર દિવસ છે. આજના દિવસે ભાટપુર ગામમાં ભાટપુર અને આજુબાજુના ગામોમાં જે નવો આદિવાસી વિસ્તારમાં સત્સંગ થયો છે અને આ ગામમાં સત્સંગ થયો છે એનું સત્સંગ સંમેલન આપણે અહીંયા રાખ્યું છે. એ નિમિત્તે આજની સભામાં બિરાજતા ભગવાન શ્રીહરિ
પૂજ્ય પીપી સ્વામી, પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય વેદાંત સ્વામી, પૂજ્ય બાલમુકુંદ સ્વામી, પૂજ્ય જગતપ્રકાશ સ્વામી, પૂજ્ય ધર્મપ્રકાશ સ્વામી, પતિત પાવન સ્વામી વગેરે સૌ સંતો, ભાટપુર ગામના અને આજુબાજુ ગામના સૌ ધર્મપ્રેમી સજ્જનો, શ્રીજી મહારાજના લાડીલા સૌ સત્સંગીઓ, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. જોરથી બોલો, જય સ્વામિનારાયણ. વાતો ના કરશો. સ્વામિનારાયણ ભગવાને બહુ કૃપા કરી અને તમને દિવ્ય આ સંતોની માધ્યમથી, એમના વિચરણથી ભગવાન તમને પ્રાપ્ત થયા. ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે જીવને કોઈ ભગવાનના સંત એની ઓળખાણ કરાવે છે. બહુ મોટા તમારા પુણ્ય છે કે તમને કોઈ કારણોસર ભગવાનની ઓળખાણ થઈ ગઈ. જીવ અનંત યોનિમાં ભટક્યો, ભવાટવીમાં ભટકતા ભટકતા મનુષ્યનો દેહ પામી ગયો અને સત્સંગમાં ખબર નહીં કયું પુણ્ય હશે, આજે તમે બધાએ આ સત્સંગની સભામાં બેઠા છો. સંતો તમને આમંત્રણ આપવા માટે આવ્યા છે. સંતોને આપણે આમંત્રણ આપવા જવાનું હોય, સંતો આપણને આમંત્રણ આપવા આવ્યા છે. ખરો કળિયુગનો ખેલ છે. હો, ભગવાને બહુ દયા કરી એટલે આ શક્ય બને, નહીતર સંતો પાસે આવું તે કયું તમારું મોટું ભાગ્ય, તે તમને આમંત્રણ આપવાનો ટાઈમનું આટલો સરસ ભગવાને જોગ ગોઠવ્યો હોય. ભગવાન જ્યારે દયા કરે ત્યારે સત્સંગ મળે. ભગવાન જ્યારે દયા કરે ત્યારે ભગવાનની મૂર્તિની ઓળખાણ થાય. ભગવાન જ્યારે દયા કરે ત્યારે આપણને ભગવાનના ભક્તનો પણ સંગ મળે. થોડા સોફા સેટ આગળ લાવી દો ને, 2 જણા ઉચકીને જાઓ તો ઘોડાસરવાળા, આ મોડાસરવાળા લઈ લાવો. મેં પહેલાં કીધું તું આગળ લઈ લો, લઈ લો આગળ, હજુ લઈ લો આગળ, બસ વચ્ચે રાખો, બસ બસ કમ્પ્લીટ. ખુરશીઓ આગળ લઈ લો, ચંદુ ભગત બધી ઊભા થઈ જાઓ, ત્યાંથી લઈ લો આગળ બધા. આપણી સભામાં આપણા વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના ભાવિ સંસદ સભ્ય અને આપણા હરિભક્ત જસુભાઈ રાઠવા પધાર્યા છે. આપણે તાળીઓના નાદથી એમને વધાવીએ. બધા બેસી જાઓ. આવો, મયુરભાઈ આવ્યા છે, સાથે બીજા હરિભક્તો પણ સાથે આવ્યા છે. ફરી એકવાર હાથ ઊંચા કરીને આપણે સૌ તાળીઓના નાદથી એમને વધાવીએ. આ સત્સંગ સભામાં તમારું સ્વાગત છે. અમે વાત કરતા હતા, જસુભાઈ, જીવને ભગવાનની ઓળખાણ થાય એની. બહુ અઘરું છે જીવને ભગવાનની ઓળખાણ થવી. કઈ જન્મોના પુણ્ય હોય ત્યારે ભગવાનની, સંતોની એને ઓળખાણ થાય. કારણ કે આપણો જે હિમાલય પહાડ છે એમાં અમે જઈએ તો એમાં સૌથી વધારે મીઠો લીમડો થાય છે. આપણે જે અહીંયા મીઠો લીમડો કઢીમાં વઘારમાં નાખીએ ને, એ હરિદ્વાર પૂરું થાય પછી ઋષિકેશથી શરૂ થાય તો બદ્રીનારાયણ સુધી 300 કિલોમીટરના
રેન્જમાં ને આમ 2000 કિલોમીટર લાંબો છે. એની અંદર સૌથી વધારે કોઈ વનસ્પતિ થતી હોય તો લીમડો થાય છે, અને મીઠો લીમડો થાય છે. મને થયું, મેં કીધું આ પહાડ જ્યારે આમાં પડતા હોય, લેન્ડ સ્લાઇડિંગ થતું હોય, ત્યારે ગોળ ગોળ એમાંથી પથ્થરો નીકળે. સમુદ્રમાં જઈએ ને જે ગોળ પથ્થરો હોય, ઘસાઈ ગયેલા, ગોળ થઈ ગયેલા પાણીથી, એ બધા પથ્થરો ત્યાં નીકળે છે. પછી હિમાલયની ઉંમર વૈજ્ઞાનિકોએ શોધી છે તો 4 કરોડથી વધારે વર્ષ હિમાલયની ઉંમરને થયા છે, એવો એનો રિપોર્ટ છે. આપણને એમ થાય કે હવે આમાં જો ઝાડ થઈ ગયા તો કોણ સંત આવે ને કોણ ઓળખાણ કરાવે ને કોણ કંઠી પહેરાવે ને ભજો સ્વામી નારાયણ ઓમ નમો ભગવતે વાસુદેવાય આવું કોણ બોલાવે? આ તો સારું છે, આ લીલી ચાદરમાં બેહી ગયા એટલે બોલવાનું મળ્યું. હમણાં ઠાકોરજી જમાડવાનું રેડી છે, ખીચડી કઢી શાક. તો હિમાલયમાં કોણ જમાડે? હું ઘણી વખત વાત કરું, અમે યુએસ જઈએ ને તો ત્યાં એરિઝોના સ્ટેટ છે, ત્યાં અમેરિકાના 50 રાજ્યો અને ભારત કરતાં 3 ગણો 4 ગણો મોટો દેશ. એરિઝોનામાં કેક્ટસ થાય. કેક્ટસ એટલે થોર, અને થોર આ થાંભલો છે ને એટલા ઊંચા થાય, આટલા ઊંચા થોર હોય, અને ભાઈ આટલા જ પાતળા હોય પાછા. હવે નીચેથી થયેલો થોર આટલો ગોળ મટોળ થઈને આટલે ઊંચે જાય, પાછા આવા 1-2 નહીં, હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, અબજોની સંખ્યામાં. પછી અમે એકદાર ગાડીમાં જતા હતા તો અમારી સાથે ચંદ્રકાંત ભાઈ હતા. મેં પૂછ્યું, આ કેક્ટસ, આ થોર કેટલા વર્ષનો છે? પલાણા ગામના. મને કે તમે કહો કેટલા વર્ષનો હશે? મેં કીધું હશે 10-15 વર્ષનો. મને કે ના, વધારે બોલો. મેં કીધું 100 વર્ષનું? તો કે ના. 200? તો કે ના. 300? તો કે ના. 1000? તો કે ના. મેં કીધું કેટલા વર્ષનો? તો કે દર 1000 વર્ષ જાય ત્યારે 1 ફૂટ એ વધે કે. મેં કીધું આ ભાટપુરમાં, વટવટિયામાં, રામસિંગપુરામાં જન્મ થયો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામ ને કૃષ્ણ ને મહાદેવ દાદા આવું ના બોલ્યા, આ બધા અહીંયા કેક્ટસ થયા. મેં કીધું બધા અહીંયા થોરિયા થયા. તો શું એમાં થાય? તો પેલા ત્યાં ચાંચવાળા પક્ષીઓ આવે, એમાં બખોલો કરે ને એમાં રહે, અને એના આવડા મોટા લાંબા કાંટા હોય. મેં કીધું આ 30 ફૂટ ઊંચો છે, કેટલા વર્ષ થયા? મને કે 30,000. મેં કીધું અમારે તો 30,000માં તો આપણે 7 વખત તો સંસદ સભ્ય થઈ જઈએ. હે, આપણે 50 વખત તો ગામના સરપંચ થઈ જઈએ, 5 વખત તો માણસ સાધુ બની જાય. આ 100, 70, 80 વર્ષનો આપણો કાર્યક્રમ, એમાં 30,000 વર્ષ કાઢવાના. અમે ગયા વર્ષે કેન્યા ગયા, તો કેન્યામાં મસાઈ મારાનું જંગલ છે. મસાઈ જાતિ અને મારા છે એ જંગલનું નામ છે. હવે મારા ત્યાં નદી છે, તો નદીમાં એક સાઈડ અમે જઈને ઊભા રહ્યા એટલે સમજાવનારો સિક્યોરિટી આવ્યો કે છે નીચે ના જતા. તો નીચે કેટલા મગર છે? તો કે લાખોની સંખ્યામાં મગર છે. કેવડા? તો કે 20 ફૂટ 15 ફૂટ લાંબા મોટા. એટલા મોટા મગર? તો કે હા, 6 ફૂટ વાળાને તો આમ ખેંચીને લઈ જાય, આપણે 5-6 ફૂટના ખેંચીને લઈ જાય. મેં કીધું બીજું શું છે? તો કે આ કોલોનીથી આમ બહાર નીકળો એટલે આ બસ સ્ટેન્ડે લખ્યું છે ભાટપુર, પેલી બાજુ જાઓ, રેલવેનું ક્રોસિંગ વટાવો એટલે બીજું ગામ શરૂ થાય. એટલે એ નદી મારામાં પેલી બાજુની સાઈડે 30,000થી વધારે હિપોપોટેમસ રહે છે. મેં કીધું 30,000 હિપોપોટેમસ? તો કે હા, એમાંય કોલોની છે, 200 જણા 300 જણા, એમાંય બધા હોય ને આગેવાનો, હવનું જુદું. મેં કીધું આ બધા આટલા વર્ષ હતી અહીં રહે છે, ભલું થયું. મેં કીધું આપણને તો મનુષ્યનો જન્મ મળી ગયો. શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, રામકૃષ્ણાદિક ભગવાનના, નારાયણ, લક્ષ્મીનારાયણ દેવ, નારાયણ દેવ ઓળખાઈ ગયા. મિત્ર આવી કંઈક યોની મળી ગઈ હોય તો આપણે તો પાર જ ના પામીએ. એટલે આ બધી યોનિઓમાંથી આપણને મુક્ત કરી અને ભગવાને મનુષ્યનો દેહ આપ્યો
અને સત્સંગ ઓળખાઈ ગયો, આનાથી મોટું પુના જગતમાં બીજું કોઈ ખરું? તમને પૂછું છું, બીજું કોઈ જગતમાં પુન ખરું? આ નીચેવાળા બોલ્યા આના કરતા વધારે ભાગશાળી ખુરશીવાળા છે. સારામાં સારું બેસવાનું તમને મળી ગયું એટલે તમને પૂછું છું, આનાથી મોટું ભાગ્ય બીજું કોઈ ખરું? કોઈ નહીં. સત્સંગ મળ્યો એનાથી મોટું કોઈ પુણ્ય આ જગતમાં છે? સત્સંગ શું? તો ભગવાનની મૂર્તિ એ સત્સંગ છે. કેટલાના ઘરમાં ભગવાનની મૂર્તિ છે? વાહ, મૂકો. સત્સંગ શું? તો ભગવાનના સાધુ. કેટલાને ભગવાનના સાધુની ઓળખાણ છે? જરા આંગળી ઊંચી કરો. ઓળખાણ છે ને પાછી બરાબર? મૂકો. ઘણી વખત કેવું છે, ઓળખાણ હોય પણ જે મહારાજની હોય. સ્વામી આયા, પગે લાગી લીધું, આવજો આવજો બાપજી, જાઓ. બાપજી ગયા એમને ઘેર ને આપણે ગયા આપણે ઘેર. જે મહારાજ. સાધુની ઓળખાણ એમ ના હોય. સાધુથી કથા, વાર્તા, ભજન, ભક્તિ, કીર્તન, ધૂન, નિત્ય, નિયમ, આરતી આ બધું શીખાય. એમનો ઉપદેશ ગ્રહણ કરી ભગવાનનું ધ્યાન કરવાનું, ભગવાનની રીત શીખવાની, ભગવાનને પામવાના ઉપાય શીખવાના. આને કહેવાય સાધુની ઓળખાણ. અમારી પાસે સ્વામીનો નંબર છે, શું કરવાનો? સ્વામીનો નંબર શું કરવાનો? તો કે સ્વામી ફલાણું કામ છે એટલા માટે સ્વામીનો નંબર રાખવાનો? ના. સત્સંગ કહેતા ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ. સત્સંગ કહેતા ભગવાનનું શાસ્ત્ર. તમને કોઈ ક્યાંક સત્સંગ કર્યો તો કે હા? કોઈ તમને આમાંથી સત્સંગી કેટલા? જરા આંગળી ઊંચી કરો. સત્સંગી છો ને? શરમાવ છો, શું કરો? આમ કરો. બધા સત્સંગી? મૂકો. તો જે સત્સંગી હોય એનું લક્ષણ શું? તો કે ભગવાનના નિયમને ધારે સત્સંગ કરે. સત્સંગ શું? તો ભગવાનની મૂર્તિની ઓળખાણ કરે, ભગવાનના સાધુની ઓળખાણ કરે. ભગવાનના સાધુ એને ઓળખાવે એવું શાસ્ત્ર એને વાંચે. શ્રીમદ ભગવદ્ ગીતા ઘરમાં રાખે, રામાયણ ઘરમાં રાખે, શ્રીમદ ભાગવત રાખે. સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો તો સત્સંગી રાખે, સત્સંગી જીવન. સત્સંગી રાખે શિક્ષાપત્રી. સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર છે, સત્સંગી જીવનમાં એ રાખે. સ્વામિનારાયણ ભગવાનનો જે સત્સંગી હોય ને એ દરરોજ શિક્ષાપત્રી વાંચે. સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી એ દરરોજ વચનામૃત વાંચે. સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી એ ભક્ત ચિંતામણી વાંચે. આ 4 શાસ્ત્રો વાંચે. વેદ વગેરે મેં જે કયા એ ભગવાનના શાસ્ત્રો, જેનાથી ભગવાનની ઓળખાણ થાય એને ઘરમાં રાખે. પછી ફિક્સો કરે, પછી સોનું ખરીદે. ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુની ઓળખાણ, ભગવાનનું શાસ્ત્ર, આને કહેવાય સત્સંગ કર્યો. તમે આજ સત્સંગ કરવા આવ્યા છો ને બધા, એટલે ભગવાનનો સત્સંગ આને કહેવાય. ભગવાનનું શાસ્ત્ર ના રાખતા હોય તો બધા રાખજો. ભગવાનની મૂર્તિને પૂજજો, ભગવાનને જગાડજો, ભગવાનને પોઢાડજો. ભગવાનને ધરાયા વિના જમતા નહીં. ભગવાનને જે ધરાવાય એ જ ઘરમાં બનાવજો. ગાળ્યા વિનાનું પાણી પીવું નહીં, ગાળ્યા વિનાનું દૂધ પણ પીવું નહીં. અને ખાતા પીતા, ઉઠતા બેસતા સૂતા હરેક ક્રિયામાં પ્રયત્ન કરવો, ભગવાનનું નામ બોલવાનો, ટેવ પાડવી ભગવાનનું નામ બોલવાની. જેને ભગવાનનું નામ બોલવાની ટેવ પડી ગઈ હોય છે એની રક્ષા કરવાની ટેવ પછી ઠાકોરજી પાડે છે. ભગવાન એવી ટેવ રાખે છે કે આને મારે મદદ કરવી. તમે જો ભગવાનના નામની ટેવ પાડો તો ભગવાન ટાઈમે તમારી રક્ષા કરે છે. એવું આખા જગતનું ચિત્ર આપણને દેખાય છે. એટલે એ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, સ્વામિનારાયણ નામથી ભગવાન પ્રગટ થઈ, 6 મંદિર બાંધ્યા. અહીંયાથી કહેવાયું એમ વડતાલનું મંદિર બાંધ્યું, વડતાલમાં પોતાના હાથે પોતાની મૂર્તિ પધરાવી, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. અને એ મંદિરને 200 વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે આવતા નવેમ્બર મહિનામાં, ત્યારે એના માટે તમને બધાને આમંત્રણ અત્યારથી 6 મહિના પહેલા, 8 મહિના પહેલા, 9 મહિના પહેલા તમને આમંત્રણ આપવામાં આવે છે.
લગનવાળા તો 15 દાડા 5 દાડા પહેલા પત્રિકા આપે. આટલા બધા દિવસો પહેલા તમને આમંત્રણ મળે છે. 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી વડતાલનો ઉત્સવ છે. કારતક સુધી, સાતમથી પૂનમ સુધી. એટલે બધું કામ પડતું મૂકી એમાં સ્વયંસેવકમાં જોડાજો. અહીંયા સ્વયંસેવકોના ફોર્મ છે. કઈ નહીં તો કથા, વાર્તા, ભજન કરવા માટે ત્યાં રહેજો. ત્યાં રહેવાની, જમવાની, ઉતારાની બધી સગવડતા થવાની છે. 600 વીઘાથી વધારે મોટાની અંદર આખું આયોજન થવાનું છે. અને પછી ખબર નથી ક્યારે આ મનુષ્ય દેહનો અંત આવી જશે. એટલે ભગવાનને, ભગવાનના મંદિરને, ભગવાનના સાધુની કથા વાર્તાને અને સમયો થાય એટલે સમૈયામાં કીર્તન થાય, સમૈયામાં યજ્ઞ થાય, સમૈયામાં પૂજન થાય, સમૈયામાં કથા વાર્તા થાય. એનો લાભ લેવા માટે વડતાલમાં આવવાનું છે તમારે બધાએ. વડતાલનો મહિમા અનંત છે, અપાર છે, કહી શકાય એવો છે નહીં. ભગવાન જેના ઉપર કૃપા કરે છે એનાથી વડતાલમાં અવાય છે. એટલે તમને અમે આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. આપણા આચાર્ય મહારાજ, રાકેશ પ્રસાદજી મહારાજ, મોટા વડીલ સંતો, વડતાલના ચેરમેન, કોઠારી, આ બધા સંતો તમને આમંત્રણ આપવા ટાઈમ કાઢીને આવે છે. એટલે સૌ બધા વડતાલ આવશો ને? જરા હાથ ઊંચો કરો. કેટલા જણા આવશો? આવજો. લે પેલા બેઠાલા આંગળી ઊંચી કરો. હા બસ એમ તો કરો. હા બધા આવજો ને? હા તો એકવાર બોલો લક્ષ્મીનારાયણ દે. બધાએ આવવાનું. વ્યવસ્થા કરીશું આપણે, લઈ જવાની, લાવવાની, ત્યાં રહેવાની, ત્યાં જમવાની. 7, 8, 9, 10, 11, 12 દાડા ત્યાં જ રહેવાનું. ભાટપુર ભૂલી જવાનું. આ બધા ગામો છે ને, અમરોલીન, જરવણ ને કસાટા, વસાહત ને આ બધા ગામના સાહેબ આજે હરિભક્તો અહીં આવ્યા છે. એટલે તમારે બધાએ ફરજિયાત વડતાલ આવવાનું છે. સ્વયંસેવકો થજો, સેવા કરજો. ભગવાનની સેવા કરવા માટે આપણને મનુષ્યનું શરીર મળ્યું, ભજન કરવા મળ્યું. અને મનુષ્યનો દેહ સાર્થક થઈ જાય, આ લોક અને પરલોક બંને સુખી થઈ જવાય એવા ભગવાન આપણને મળ્યા છે. એ તમને બધાને આમંત્રણ છે. વિશેષ આપણી સભામાં જસુભાઈ પધાર્યા છે. જસુભાઈ છે એ આપણા પંચેશ્વર મંદિરના સ્વયંસેવક છે. સાહેબ સંસદ સભ્યની સીટમાં તો ઊભા રહ્યા. એ તો ભાગ્ય ભગવાને, નરેન્દ્ર મોદી સાહેબે અને અમિતભાઈ એમની પસંદગી કરી. એમણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં ભોગ આપ્યો. એટલે એક બહુ નાના ઘરના, સામાન્ય ઘરના કાર્યકર્તા પણ આ પાર્ટીએ એમને તક આપી અને નિષ્કલંક જીવન જીવ્યા અત્યાર સુધી. સંપૂર્ણપણે આપણે એને ઘરે ગયા. હું ઘરે ગયો છું હમણાં 3 મહિના પહેલા જ ઘરે આવ્યો હતો. એક દાડો મેં જસુભાઈને કીધું, અમે બીજું ગામ નજીકનું હતું ત્યાં એક જગ્યા જોવા માટે ગયા. જસુભાઈને કીધું મને કે મારે ઘેર પધરામણી કરો. શ્રીજી મહારાજ ઘરમાં પધરાયા છે. આપણે આ મૂર્તિ એમના ઘરમાં પધરાઈ છે અને 2018ની સાલમાં પધરાઈ છે. 18, 19, 20, 21, 22, 23 ને 24 આટલા વર્ષ થયા. અને અનેક વખત વડતાલના પૂનમ ભરી છે એમણે. એટલે આપણી તો બધાની ફરજ છે કે આપણા સત્સંગી ઊભા છે એટલે આપણે એમને બહુમતીથી ચૂંટી લાવવાના છે. એક તો એ છે. બીજું, વર્ષોથી જેની પ્રતીક્ષા હતી એ ભગવાન રામનું મંદિર થયું. અમે 1986, 87, 88, 89, 90, 91, 92ની અંદર શ્રી રામ મંદિરના આંદોલનમાં હું જોડાયેલો હતો. અને અમે વર્ષો સુધી, મેં 10 વર્ષ શ્રી રામ મંદિર માટે ચંપલ નહોતા પહેર્યા. અમેરિકા ગયો એટલે ફરજિયાત મારે પહેરવા પડ્યા. એટલે ત્યાંની એક સ્ટ્રીટમાં ન્યુયોર્કમાં ઉતર્યા, બ્રુકલિનમાં, તો ત્યાં અમને ક્રશ વાગી. પેલી આની બોટલની, દારૂ પીને બોટલ ફેંક્યો એની ક્રશ વાગી. તે ક્રશમાં લોહી નીકળ્યું. ત્યાં મેડિકલ બહુ મોંઘું. એટલે હરિભક્તો કે ચપ્પલ તો ફરજિયાત પહેરવા જ પડશે, નહીં ચાલે, ફરજિયાત ચપ્પલ. ત્યારે મારે 10 વર્ષ થયા હતા. 1990ની સાલમાં નહીં પહેરવા એવું નક્કી કર્યું હતું. 1909ની સાલમાં કે નહીં, 2000ની સાલમાં મેં પહેર્યા. એની પહેલાંના 10 વર્ષ થયા હતા. લ્યો, ત્યારથી એની અંદર અમે સક્રિય ભૂમિકા ભજવી હતી. ઠીક છે, પણ એ 500 વર્ષનો લાંબો ઇતિહાસ હતો. મુગલોએ આપણા ભગવાન રામનું જ્યાં જન્મસ્થાન હતું એને તોડી અને ત્યાં મસ્જિદ બનાવી હતી અને આપણા ધર્મસ્થાનને આહત કર્યા હતા. કૃષ્ણ જન્મભૂમિને, ભગવાન કાશી વિશ્વનાથના મહાદેવજીના મંદિરને, આ
આ બધોય જીર્ણોદ્ધાર નરેન્દ્ર મોદી સાહેબના કારણે અત્યારે થઈ રહ્યો છે. અને ભવ્ય રામ મંદિર બન્યું, કરોડો રૂપિયાના ખર્ચે રામ મંદિરના ઉદ્ઘાટનમાં અમે હતા અને શિલાન્યાસમાં હતા. આપણા સૌની ફરજ છે, આપણે અત્યારે બધા બેઠેલા છીએ ને વેક્સિન કોરોનાની લીધી ને એટલે બચી ગયા છીએ. અને વેક્સિન આખા દુનિયાને આપવાનું કામ અને ભારતના એક એક માણસને 3 વાર વેક્સિન આપવાનું કામ અત્યારની આ સરકારે કર્યું છે. એટલે આપણી નૈતિક ફરજ છે, આપણે બધા જે જીવી રહ્યા છે ડ્યુ ટુ સરકારની શુદ્ધ પોલિસીના કારણે જીવી રહ્યા છે. એટલે નાની મોટી ક્યાંક કોઈ પણ પ્રકારની વાતો હોય એમાં નહીં પડવું અને આપણો પવિત્ર મત ચોખ્ખો ઉઘાડે છો આપણે જે ધર્મનું રક્ષણ કરે છે એવા ભારતીય જનતા પાર્ટીને આપવો. ધર્મનું રક્ષણ એ કરી રહ્યા છે. એટલે ધર્મનું જે રક્ષણ કરે, કાશ્મીર આખું મુસલમાનોનું થઈ ગયું. કાશ્મીરને બચાવવાનું કામ, કાશ્મીરમાં અત્યારે સેંકડો મંદિરોના જીર્ણોદ્ધારનું કામ અત્યારની સરકાર કરી રહી છે. કાશ્મીરની અંદર 370મી કલમ હતી એટલે આપણે અહીંયા કોઈ જમીન લેવી તો લઈ શકીએ, જમ્મુમાં ના લઈ શકીએ, કાશ્મીરમાં ના લઈ શકીએ, શ્રીનગરમાં 370ની કલમ હતી એટલે આપણે ત્યાં આગળ અત્યારે આપણી મિલકતને વસાવી શકીએ છીએ. અને છેલ્લા 5 વર્ષમાં ક્રાઇમ રેટ ત્યાંનો 0 થયો છે. આ બધું થવાની પાછળ સરકારનું મક્કમ મનોબળ છે. આપણા ગુજરાતની અંદર પણ જેટલા બધા મંદિરોના જીર્ણોદ્ધારો તમે જુઓ ને, તમે નજીકમાં જ પાવાગઢમાં મહાકાલી માતાના મંદિર ઉપરનો જીર્ણોદ્ધાર તમે જોયો, કરોડો રૂપિયાના ખર્ચે પાવાગઢનો જીર્ણોદ્ધાર થયો. સોમનાથનું મંદિર જુઓ કેટલું સરસ મજાનું બની ગયું છે. અંબાજીના મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. આ બધા જ જીર્ણોદ્ધારો, આ બધા જ પવિત્ર કામો નરેન્દ્રભાઈના કારણે થઈ રહ્યા છે. આપણને ગર્વ છે કે આપણો એક ગુજરાતી ભારતના વડાપ્રધાન તરીકે બેઠા છે. અને એને કારણે આપણે બધાએ ગર્વથી મસ્તક ઊંચું રાખી શકીએ છીએ. એટલે તમને આગ્રહ કરું છું કે તમારે બધાએ ખૂબ દિલથી, ભાવથી, પ્રેમથી અને એક સત્સંગીને ચૂંટી લાવવા માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે. અમે એમને કીધું તમે સભામાં આવજો, અને કામો તો ભાજપની સરકારે અનેક ગણા કર્યા છે, એમાં મારે બીજું કંઈ વ્યવહારિક કામોમાં નથી, પણ ધર્મનું જે કામ કર્યું છે, યતો ધર્મસ્તતો જય. એટલે આવા જે ધર્મના પક્ષે રહે છે, અનંત વખત સુધી સત્તામાં રહે ને એને કારણે આપણે બધાએ ગુજરાતની અંદર ક્યાં કરફ્યુ છે નહીં તો જોવા મળે. કરફ્યુ વડોદરા, અમદાવાદ, સુરત બધી જગ્યાએ ઈથરવાળા છરા લઈ લઈને મારતા હતા, અનેક બોમ્બ બ્લાસ્ટ થતા હતા, બધું બંધ થઈ ગયું ડ્યુ ટુ ભારતીય જનતા પાર્ટીની સરકાર. શાંતિ છે રાજ્યમાં, વિકાસ છે રાજ્યમાં. ભગવાનને પ્રાર્થના કરું જસુભાઈ તમે લાખો મતોથી ચૂંટાઓ. અને બધા ગામડાના કામો, તમે તો એકદમ નાના કુટુંબમાંથી આવ્યા છો એટલે તમને ગામડાના ખેડૂતોની, ગામડાના નાના માણસોની તકલીફ ખબર છે. એટલે તમે નાનામાં નાના માણસનો તમે અવાજ ઉઠાવી શકશો, તમે નાનામાં નાના માણસનું કામ કરી શકશો. ગ્રાસરૂટમાં તમે સામાન્ય ગામડામાં પણ ગયા છો, ઝીણામાં ઝીણા માણસનું તમે કામ જોયું છે, તમે નાના ઘરમાંથી આવ્યા છો એટલે તમે અનુભવ્યું છે. એટલે ભગવાન તમને એવી કામ કરવાની શક્તિ આપે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. આજના દિવસે ફરી એકવાર તમને બધાને વળતા લાવવાનું આમંત્રણ આપી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.